નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડી ફ્રેન્ડ, આજનો ટોપિક છે પંડિત દીનદયાળ હોસ્પિટલ રાજકોટ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે। તો કઈ કઈ ભરતી છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત જે ખાલી જગ્યાઓ છે 11 વર્ષના કરાર આધારિત છે। પંડિત દીનદયાળ હોસ્પિટલ રાજકોટ ખાતે આવેલ છે। તેની ઓનલાઈન એપ્લાય આપ આરોગ્ય સાથી પોર્ટલ પરથી કરી શકો છો, જેની તારીખ 1 તારીખથી 7 તારીખ વચ્ચે આપ કરી શકો છો, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। સૌપ્રથમ છે ડેન્ટલ ટેકનિશિયન, ત્યારબાદ સાયકોલોજિસ્ટ, ઓડિયો કમ સ્પીચ થેરાપિસ્ટ અને સ્ટાફ નર્સ, જેની અંદર આપ કાઉન્સિલનું ફરજિયાત હોવું જોઈએ, રજિસ્ટ્રેશન જીએનએમ કરેલું હોવું જોઈએ, 20,000 પગાર આપવામાં આવશે। અન્ય સૂચનાઓ તો માત્ર ઓનલાઈન એપ્લાય જ થશે, ફોટોકોપી આપને અપલોડ કરવાના રહેશે, અધૂરી તો બિલકુલ ચાલશે નહીં, અને જે સ્વીકારવાની છેલ્લી તારીખ છે વયમર્યાદા એ પ્રમાણે ગણાશે। ઉમેદવાર એકથી વધુ અરજી નહીં કરી શકે, અને આ માત્ર ને માત્ર 11 માસના કરાર આધારિત છે, એટલે અન્ય કોઈ હકદાઓ મળવા પાત્ર થશે નહીં। તો આ છે પીડીયુની હોસ્પિટલ જે છે એની રાજકોટની ભરતી। આવી જ ભરતી સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।